જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? અરે આજે તો મારે સખત લેટ થઈ ગયું છે અને મેં ઘરના બધાને પ્રોમિસ કરેલું કે એ લોકોનું ફેવરેટ હોટલ સ્ટાઇલ મટર પનીરની સબ્જી હું આજે તેમના માટે બનાવીશ. તો ખૂબ જ ઓછા સમયમાં અને તે પણ રેસ્ટોરન્ટના ટેસ્ટવાળી મટર પનીરની સબ્જી બનાવી લઈએ. અને સાથે હું એવી ટિપ્સ પણ આપીશ કે જેનાથી આ સબ્જી ઝટપટથી બની જશે. અને જો તમને મારી રેસિપીઝના વિડીયોઝ ગમતા હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. કોઈ બી પંજાબી સબ્જીમાં તેના ગ્રેવીથી જ તેનો એકદમ જબરજસ્ત ટેસ્ટ આવે છે. તો આપણી ગ્રેવીને એકદમ ક્રીમી બનાવવા માટે 8 થી 9 કાજુ અને 1 ચમચી તરબૂચના બીને આપણે પલાળીને રાખી દઈશું. અને જ્યાં સુધી તે પલળે છે ત્યાં સુધી આપણે 3 ટમેટાને કાપી લઈશું. હવે ટમેટાને બી મોટા મોટા જ કાપવાના છે. તમે આનાથી પણ મોટા કાપશો તો પણ ચાલશે. અને 3 ડુંગળીને પણ મોટી સમારી લઈશું. આપણા ઘરમાં આ રીતના ફ્રીઝરમાં ફ્રોઝન વટાણા તો હોય જ છે અને ઘણી વખત આપણે શિયાળામાં પણ ઘણા બધા વટાણા લઈને તેને ફ્રોઝન કરીને રાખતા હોઈએ છીએ. તો આ ફ્રોઝન વટાણાથી બસ ઝટપટથી આ સબ્જી બની જવાની છે. હવે 200 ગ્રામ આપણે પનીર લઈ લઈશું અને તેને આ રીતે પીસમાં કટ કરી લઈશું. નાના કે મોટા જેવા પણ પીસ કરવા હોય તેવા કરી શકો છો. 1 કપ ફ્રોઝન વટાણાને ગરમ પાણીમાં પલાળી દઈશું. ધાણા જીરું, લાલ મરચું પાવડર અને હળદર લીધેલી છે. હવે આજની આ રેસીપીમાં આપણે કંઈ પણ અલગ અલગ ગ્રેવી કે પેસ્ટ બનાવવાની નથી. આ રીતે મરચાં, આદુ અને લસણ લઈ લેવાના છે. હવે કસૂરી મેથી 1 ચમચી લીધી છે, સ્વાદ અનુસાર મીઠું અને ગરમ મસાલો. હવે કડાઈ ગેસ ઉપર મૂકીશું અને 2 ચમચી તેલ ઉમેરીશું અને તેમાં 1 ટુકડો તજનો અને 2 થી 3 લવિંગ નાખીશું. સાથે 1 તમાલપત્ર પણ નાખ્યું છે. હવે તેલ ગરમ થઈ ગયું છે એટલે તેમાં આપણે ડુંગળીને ઉમેરી દઈશું. હવે ડુંગળી નાખીને આપણે તેને વધારે નથી સાતળવાની. હલકા ગુલાબી રંગની અને સેજ એ નરમ પડી જાય એટલી જ સાતળવાની છે. તો લગભગ 1-1.5 મિનિટમાં આ સરસ રીતે આ રીતે નરમ થઈ જશે. હવે જે ટમેટા આપણે સુધારીને રાખેલા તે આમાં નાખી દઈશું. હવે આમાં થોડુંક મીઠું જરૂરથી ઉમેરજો. આમાં મેં નાખ્યું છે પણ તે વિડીયોમાં નથી આવ્યું. મીઠું ઉમેરવાથી ટમેટા એકદમ જલ્દીથી ચડી જશે અને સોફ્ટ થઈ જશે. હવે લીલા મરચાં ઉમેરશું, સાથે જ લસણની કળીઓ અને આદુના ટુકડાને પણ ઉમેરી દઈશું. તો આ રેસીપીમાં કંઈ પણ ઝીણું ઝીણું સમારવાની કે એની કંઈ જરૂર જ નથી. એટલે આપણી આ રેસીપી એકદમ જલ્દીથી બની જશે. અને જો ટમેટાને તમારે એકદમ ઝડપથી સોફ્ટ કરવા છે તો તેને તમે ઢાંકીને પણ 2 મિનિટ રાખી શકો છો. હવે કાજુ અને મગજતરીના બીમાંથી પાણી કાઢી અને તેને ઉમેરી દઈશું. અને હવે વધારે આને કૂક કરવાની જરૂર નથી. બસ 1-1.5 મિનિટ કાજુ નાખ્યા છે એટલે આપણે એને કૂક કરી લઈએ અને હવે ગેસને બંધ કરી લઈશું. અને આ બધું એકદમ જલ્દીથી ઠંડુ થઈ જાય તેના માટે આપણે એક થાળીમાં તેને કાઢી લેશું. અને જો હજી પણ તમારે વધારે ઉતાવળ હોય મારી જેમ તો તમે તેને ફ્રીઝમાં મૂકી દો થોડી વાર માટે. તો એ ઝડપથી ઠંડુ થઈ જશે. હવે આમાંથી તો મેં આ તજ અને લવિંગ કાઢી લીધા છે અને તમાલપત્ર પણ કાઢી લીધું છે કેમ કે આની આપણે ગ્રેવી બનાવવાની છે. જો તમારે રાખવું હોય તો રાખી શકો છો. પાણી ઉમેર્યા વગર જ આની એક પેસ્ટ તૈયાર કરી લઈશું. અને જો કદાચ આ બરાબર ન થતું હોય, તમને જરૂર લાગે તો થોડુંક 2-3 ચમચી પાણી ઉમેરી શકો છો. તો આ પેસ્ટ તો તૈયાર છે. તો હવે આ મટર પનીરની સબ્જી આપણે વઘારી લઈએ. તેના માટે 2 થી 3 ચમચા તેલ લેવાનું છે. આવી કોઈ પણ પંજાબી સબ્જીમાં તેલ થોડુંક વધારે પડતું જ હોય છે. જો તમે ઓછું નાખવા ઈચ્છતા હો તો ઓછું વાપરી શકો છો. હવે તેમાં આપણે આ પેસ્ટ ઉમેરી દઈશું. મિક્સર જારમાં થોડું પાણી નાખીને તે પણ આમાં ઉમેરી દીધું છે. હવે આપણે આ ગ્રેવીને કૂક કરવાની છે. સ્વાદ અનુસાર નમક થોડું નાખશું. હવે ઉમેરી દઈશું લાલ મરચું પાવડર. જો તમે વધારે તીખું ખાતા હો તો થોડું વધારે પણ ઉમેરી શકો છો. અને ધાણા જીરું નાખી દઈશું. અડધી ચમચી જેવી હળદર ઉમેરીશું અને સાથે જ નાખશું ગરમ મસાલો. હવે આમાં આપણે ગ્રેવીને વધારે પડતી કૂક નથી કરવાની કેમ કે
જે બધી વસ્તુ આપણે પહેલાં સાંતળી હતી, ટમેટાં, ડુંગળી, તો એ સરખી રીતે સંતળાયેલા જ છે. હવે સબ્જીમાં સરસ કલર આવે તેના માટે કશ્મીરી લાલ મરચું પણ મેં આમાં ઉમેર્યું છે. હવે વટાણામાંથી પાણી કાઢીને તે ઉમેરી દઈશું અને પનીરને પણ આમાં નાખી દઈશું. જો તમને પનીરને ફ્રાય કરીને નાખવું હોય તો તેવી રીતે પણ નાખી શકો છો. હવે બસ બધી વસ્તુઓને સરખી રીતે મિક્સ કરી લઈશું. હવે ગ્રેવી અને પનીર અને મટર એકસાથે એકબીજામાં ભળી જાય સરખી રીતે ટેસ્ટ, એના માટે થાળી ઢાંકીને 2 મિનિટ માટે રાખીશું. આનાથી જે તેલ છે એ પણ છૂટું પડશે. તો તમે જોઈ શકો છો કે 2 મિનિટ પછી આ આપણી સબ્જી એકદમ તૈયાર થઈ ગઈ છે. ઉપરથી કસૂરી મેથી નાખીશું 1 ચમચી જેટલી. તમને ખબર જ હશે કે કસૂરી મેથી તો કોઈ બી પંજાબી સબ્જીમાં બહુ જ સરસ ફ્લેવર્સ આપે છે. બસ આને મિક્સ કરીને હવે આપણે સર્વ કરીશું. તમે આને રોટલી, નાન, પરોઠા ગમે તેની સાથે એન્જોય કરો. મજા તો એટલી જ આવવાની છે. આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો તેને લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.